હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર ઇલેશ પટેલ મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે બહુ જ એક કોમન સમસ્યા છે એનું આજે તમારી સાથે હું ડિસ્કશન કરીશ. એને ખુજલી કહેવામાં આવે છે. આખા શરીરે બી થતી હોય છે, ક્યાં તો શરીરના અમુક ભાગમાં ખુજલી થતી હોય છે. એને આધુનિક ભાષામાં ઇચિંગ કહેવામાં આવે છે. આ એક અત્યારે બહુ જ કોમન થતી જતી સમસ્યા છે, જેને કારણે માણસને ઘણો હેરાન થવું પડે છે અને ઘણી દવા લેવી પડતી હોય છે. આની અંદર આયુર્વેદિકની દ્રષ્ટિએ જોઈએ તો આયુર્વેદની અંદર વાત, પિત્ત, કફ 3 દોષ કહ્યા છે. તો પિત્તન્ય દોષનું દૂષ્ય થવાથી આની અંદર આ રોગ ઉદ્ભવે છે. ગલત ખાનપાનને કારણે, જંક ફૂડને કારણે, તીખું સ્પાઇસી વધારે ખાવાને કારણે, તેમજ દૂધની અથવા દૂધની બનાવટની અમુક એલર્જીને કારણે પણ આ રોગ ઉત્પન્ન થતો હોય છે. આના અંદર શરીરને આખા શરીર પર પુષ્કળ ખંજવાળ આવતી હોય છે અને માણસ ખંજવાળીને હેરાન થઈ જતો હોય છે. આ રોગની અંદર પિત્તનો શરીરમાં વધારો થઈ જતો હોવાથી આ રોગ પિત્તજન્ય પણ કહેવામાં આવે છે. આ રોગની અંદર તમને ઘરગથ્થુ ઉપાય કહું તો સરસિયા તેલનું નવશેકું ગરમ કરીને એ તેલને ઉર્ધ્વ બાજુ થોડું માલિશ કરીને ઉર્ધ્વ દિશામાં રાખીને માલિશ કરવાથી અને સવારે નવશેકો તડકો લેવાથી આ સમસ્યાનું નિવારણ થાય છે. આ સાથે હું તમને એક તેલનું આયુર્વેદિક ડ્રગ સાથે મિક્સ કરીને બનાવવાની રીત કહું તો આપણે મરી લઈ લેવાના, તમારે 110 ગ્રામ કાળા મરીનો પાવડર કરી નાખવાનો, એકદમ ઝીણા વટેલા મરી 110 ગ્રામ અને 500 ગ્રામ તેલ, આ બંને મિક્સ કરીને બી લગાવવામાં આવે તો આ સમસ્યામાંથી જડમૂળમાંથી મટી જાય છે અને દર્દીને રાહત થઈ જતી હોય છે. થેન્ક યુ વેરી મચ. આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ધન્યવાદ.